નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ જોઈશું. તો આપણે અહીંયા શરૂ કરીએ પ્રકરણ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. કે સંસાધન શું છે, તેનું જતન, તેની જાળવણી અને સંરક્ષણ, એનું રક્ષણ કઈ રીતે કરવું તે આ સમગ્ર પાઠમાં આપણે જોઈશું. સૌથી પહેલાં સંસાધન શબ્દ છે તેનો અર્થ જોઈએ. આપણે સંસાધન વિશે થોડી માહિતી મેળવીએ. સંસાધન પૃથ્વી પરથી મળતા અને માનવીની ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થને સંસાધન કહે છે. કે જે કંઈ પણ આપણને પૃથ્વી પરથી મળે છે અને માનવી તેનો ઉપયોગ કરે છે, ઉપયોગમાં લે છે, તે કુદરતી તમામ જે પદાર્થો છે તેને આપણે સંસાધન કહેવાય. હવા, જળ એટલે કે પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કે ભેટ એટલે કુદરતી સંસાધન. હવા છે, પાણી, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં મળેલી જે દરેક કુદરતી ભેટ છે એ બધી જ કુદરતી સંસાધનમાં સમાવેશ થાય છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. રાષ્ટ્રનું જે અર્થતંત્ર છે, અર્થતંત્ર આખું એ સંસાધન ઉપર જ નિભેલું છે. બરાબર, કરોડરજ્જુ સમાન છે. આપણું શરીર જેમ આખો આપણો ભાર લે છે, પાછળ જે કરોડરજ્જુ છે, કરોડરજ્જુ વગર આપણે ઊભા નથી રહી શકતા. એવી રીતે આપણું આખું રાષ્ટ્ર, આપણો જે ભારત દેશ છે એ કુદરતી સંસાધનો ઉપર જ ઊભું છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. દરેક લોકોની જે શક્તિ છે અને જે સમૃદ્ધ છે, સુખી છે, એ સુખીનો આધાર સ્તંભ એ શું છે? કુદરતી સંસાધન. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. આ સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ છે અને તેની ઉપયોગો છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે આ કુદરતી સંસાધન એ મર્યાદિત સ્વરૂપ છે તેનું. બરાબર, તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. અને આ સંસાધનોને આપણે કઈ રીતે વધુ ઉપયોગી બનાવી શકીએ તેવું બનાવવા માટે આપણે જે વૈજ્ઞાનિક ટેકનોલોજી છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. તો આપણે હવે જોઈશું સંસાધનોના પ્રકાર. સંસાધનો આપણને કેવી રીતે ઉપયોગી છે? ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખેતીથી આપણે શરૂ કરીએ છીએ, તેના પર ઉદ્યોગ, પરિવહન એટલે વાહન વ્યવહારની જે પ્રવૃત્તિ છે તે સુધીની તમામ જેટલી પ્રવૃત્તિઓ છે તેમાં પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આપણે તમામમાં કુદરતી સંસાધનોનો ઉપયોગ આપણે કરીએ જ છીએ. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. આપણે આપણા ખોરાક તરીકે, બરાબર, ખોરાક તરીકે અનાજ, શાકભાજી, ફળ, બરાબર, પછી જમીન ઉપર રહીએ છીએ આપણે અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રીઓ છે. અને ઈંધણ મતલબ જે આપણે સળગાવીએ છીએ લાકડા, તે ઉર્જા. તો આ બધું જ સંસાધનો આપણને ઉપયોગી છે. તો સંસાધનોને સામાન્યતઃ 2 જૂથમાં વહેંચવામાં આવે છે. તો સંસાધનોને સામાન્ય રીતે 2 જૂથમાં વહેંચવામાં આવે છે: કુદરતી અને માનવ નિર્મિત. કુદરતી સંસાધન અને માનવ નિર્મિત, માણસે બનાવેલું. તો અહીંયા ભૂમિ એટલે કે જમીન, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. ભૂમિ, જળ અને ખનિજો અને જંગલો એ કુદરતી સંસાધન છે. તેમાં પણ 2 પ્રકાર આપણે પાડી શકીએ છીએ, જેવા કે જૈવિક અને અજૈવિક. તેમાં પણ 2 પ્રકાર પડે છે કુદરતી સંસાધનોમાં, જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધન છે. જંગલો અને પ્રાણીઓ એ જૈવિક અને ભૂમિ, હવા, જળ, જમીન એ અજૈવિક. તો માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, હવે માનવીએ બનાવેલા છે જે ઉદ્યોગો, સ્મારકો,
ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. બરાબર. માનવ નિર્મિત સંસાધનોમાં કોનો સમાવેશ કરીશું? ઉદ્યોગો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓનો. તો મનુષ્યમાં રહેલા જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. જે મનુષ્યમાં રહેલું જ્ઞાન છે, તેમની બુદ્ધિ છે, તેમનું કૌશલ્ય છે, તેમનું સ્વાસ્થ્ય છે અને અન્ય બીજા ગુણો છે, બધા જ સમાવેશ આપણે માનવ સંસાધનોમાં કરી શકીએ છીએ. કુદરતી સંસાધનોનો વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે અને આપણે જે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ તેનો વિકાસ માટે માનવ સંસાધન પણ હોવું જરૂરી છે. તો અહીંયા કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. અહીંયા કેટલાક એવા સંસાધન પણ છે કે ચોક્કસ તેનો સમય થાય ત્યારે પોતે જ તે નિર્માણ પામે છે. ઉદાહરણ તરીકે અહીંયા ઝાડ-પાન. કંઈ ઝાડ-પાનને આપણે કંઈ ખેંચીને મોટા કરતા નથી, સ્વયં તે ઉત્પન્ન થાય છે. પશુ-પક્ષી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. બરાબર ને? આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા જ રહે છે. વનમાં વૃક્ષો ઉગે છે. બરાબર? તે પોતાના સમયે ચોક્કસ સમયે ઉત્પન્ન નિર્માણ થાય છે. હવે આગળ જોઈએ આપણે સંસાધનોનું સંરક્ષણ. સંસાધનોનું સંરક્ષણ જોઈએ કે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આ જે કુદરતી સંસાધન છે તે મર્યાદિત સ્વરૂપમાં છે, જ્યારે માનવી જરૂરિયાતો અમર્યાદિત છે. સંસાધનો મર્યાદિત છે, પણ જે માનવીની જરૂરિયાત છે તે કેવી છે? અમર્યાદિત. તેનું બરાબર કોઈ લિમિટ જ નથી કે અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ખૂબ ઉપયોગ વધી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટેકનોલોજીના ક્ષેત્રે અસાધારણ વિકાસ થાય છે. બરાબર? ઘણો જ બધો વિકાસ થઈ ગયો છે ટેકનોલોજી ક્ષેત્રે અને વસ્તી વિસ્ફોટથી. અને માનવ જાતિ પણ ઘણી ઉત્પન્ન થવા માંડી છે. બરાબર? વસ્તી ઘણી વધવા લાગી છે, તેથી સંસાધનોનો પણ ઉપયોગ ઘણો જ થઈ રહ્યો છે. તો આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામ ભોગવવા પડશે. અને આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને આપણે ગંભીરતાપૂર્વક વિચાર નહીં કરીએ તો તેનું માઠું એટલે કે ઘણું ખરાબ પરિણામ આપણને ભોગવવું પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. આપણે છીએ બરાબર, તો આપણે સંસાધનનો દરેકનો ઉપયોગ આપણે કરીને પૂરું કરી દઈશું તો જે આવનારી પેઢી છે તે શું કરશે? તો આવનારી પેઢી માટે એ સંસાધનોને આપણે બચાવવું પડશે અને એ સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. હવે સંસાધનોનું રક્ષણ કરવું એટલે કઈ રીતે રક્ષણ કરવું? તો તેનો વિવેકપૂર્ણ જરૂરિયાત હોય તેટલો જ ઉપયોગ કરવું. તેને વેડફવું નહીં. જો જળ છે, બરાબર, જળને આપણે જેમ ફાવે તેમ વેડફવું નહીં, તેનો બચાવીને આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે જંગલો. સૂર્યપ્રકાશ એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી. બરાબર? આ સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશનો આપણે એકવાર ઉપયોગ કરી દીધો પછી ફરી પાછો તે બનાવાતો નથી. જંગલો છે એ રીતે બનાવી શકાતા, તેને અનવીકરણીય સંસાધનો કહેવાય છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી નવીનીકરણીય સંસાધનો છે જેમ કે જંગલો અને સૂર્યપ્રકાશ. અને આ તેને અનવીકરણીય સંસાધનો કહેવાય છે, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો અને કુદરતી વાયુ. અને જેને અનવીકરણીય સંસાધનો કહેવાય છે, જેમાં એકવાર ઉપયોગ કર્યા પછી તે કરી શકાતો નથી, જેમાં પેટ્રોલ, ખનિજ કોલસો, કુદરતી વાયુ. હવે આપણે સંસાધનોમાં આપણે આગળ જોઈશું કે ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી એટલે કે વન્યજીવ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન જ છે. મનુષ્ય પણ એક પ્રકારનો સંસાધન જ છે. તો સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું ભૂમિ સંસાધન.
જમીન નિર્માણ, ભૂમિ એટલે જમીન, આ જમીન નિર્માણ જોઈએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. સામાન્ય રીતે જમીનનું ઉપલું પડ જેમાં શું ઉગે છે? વનસ્પતિ ઉગે છે, તેને આપણે શું કહીએ છીએ? જમીન. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. જમીન પૃથ્વી ઉપરના પોપડા પર અનેકવિધ કણોથી બનીને એક પાતળું પડ છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. ખડકો ઉપર નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ એટલે કે ધૂળ જે અજૈવિક છે તેને રેગોલિથ કહેવાય છે. જેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશોનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર ઉપર આધાર રાખે છે. ચલો આગળ જોઈએ. જમીનના પ્રકાર જોઈએ આપણે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કુલ 8 પ્રકાર. જમીનના 8 પ્રકાર: કાંપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ પ્રકારની જમીન. તો આવી રીતે 8 પ્રકારના જમીન વહેંચવામાં આવી છે. આપણે જોઈએ જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે? ગતિશીલ પાણી, પાણી જે ગતિશીલ ચાલુ પાણી છે કે હવા પવન આવે તો જોરથી જમીનની જે માટી હોય ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પડે છે, બરાબર? તો જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતરણ થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. કે જમીનના જે ઉપલા કણોનું છે ઝડપથી આ કુદરતી બળો દ્વારા અન્યત્ર એટલે કોઈ બીજી જગ્યાએ સ્થળાંતરણ થઈ જાય. જમીનના ઉપલા કણ છે તેનું ઝડપથી કુદરતી બળો કયા? પાણી ને હવા દ્વારા અન્યત્ર એટલે કોઈ બીજી જગ્યાએ જતા રહે, સ્થળાંતરણ કરી દે, તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. અને આવું થાય છે આથી ખેતીની જમીન જે ખેતીલાયક જમીન છે તે ઓછી થતી જાય છે અને તેના ઉપજમાં પણ ઘટાડો થાય છે, ખેતીના ઉપજમાં. તો આપણે તેને અટકાવવું જોઈએ. હવે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. તો કેવા ઉપાય કરવા જોઈએ? કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે વધારાની જમીન હોય તેમાં આપણે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ અને ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયાવાળી એ પદ્ધતિ અપનાવીને ખેતી કરવી જોઈએ. આડ બંધ બાંધવા જોઈએ અને પછી તેને નીચે આડા બંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણ લેવી જોઈએ. તો અહીં આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી, નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા. ભૂમિ સંરક્ષણ શું એ જોઈએ છે આપણે કે જમીનનું ધોવાણ થાય છે તેને અટકાવીને રોકીને જમીનની ગુણવત્તા જાળવવી જોઈએ. નદીના કોતરો અને પહાડી ઢોળાવ પર વૃક્ષો ઉછેરવા, રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા, વૃક્ષોની હાળમાળા ઉગાડવી, અનિયંત્રિત ચરાણને અટકાવવું જોઈએ અને ફળદ્રુપતા ગુમાવેલી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થો ઉમેરણ કરવું જોઈએ અને આમાં સૌએ સાથે મળી સહિયારા પ્રવાસ કરવા જોઈએ. આમ કરીએ તો ભૂમિનું સંરક્ષણ થાય છે. ભૂમિ સંસાધન અહીંયા પૂરું થાય છે. હવે આપણે જોઈએ જળ સંસાધન. પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. વિચાર કરો, આ પૃથ્વી પર જે 100% પાણીમાં ફક્ત 3% જ એવું પાણી છે કે જે પીવાલાયક છે. તો પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પૃથ્વીનો આખો ત્રીજો ભાગ છે એ આખો જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. કુદરતી
કુદરત થકી, થકી એટલે કુદરત દ્વારા, કે પાણી એ કુદરત દ્વારા મળેલી એક અનમોલ ભેટ છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. કે જે પાણી છે એ જીવનની પ્રાથમિક માનવીની જે રોજબરોજની પ્રવૃત્તિઓ છે તે, ઉદ્યોગો અને ખેતી માટે પાણી એ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. તો જળ સંસાધનમાં કોનો સમાવેશ કરીશું? મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ એટલે જે જમીનની અંદર આવેલું છે પાણી તેનો વગેરેનો સમાવેશ આપણે જળ સંસાધનમાં કરીશું. પૃથ્વી પર જળ સંસાધનના મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને આ પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ. આપણે આગળથી પહેલા ધોરણમાંથી જ ભણતા આવ્યા છે, બીજા ત્રીજા ધોરણમાં, બરાબર? તો બધા સ્ત્રોત વરસાદ આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે જળતંગી કે જળની તંગી કેવી રીતે વર્તાય છે તે જોઈએ. પાણી કુદરત થકી મળેલી અનમોલ ભેટ છે. પાણી એ કુદરત દ્વારા મળેલી અનમોલ ભેટ છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ. હવે જે વસ્તી વધે છે, બરાબર, તો લોકોને ખાવાનું પણ તેટલું જ જોઈએ ને, તે વસ્તીને અનાજની પણ એટલી જ જરૂરિયાત છે. રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે. કે શહેરીકરણ થતું જાય છે, લોકો શહેરોમાં રહેવા જાય છે, તેમનું જીવન ધોરણ ઊંચું છે, પરિણામે પાણીની માંગ પણ અવારનવાર વધતી જ જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જ જાય છે. હાલ આપણા દેશોમાં ઘણા એવા ભાગો છે કે જેમાં પાણીની તંગી સતત વધતી જાય છે. પેયજળની અછત જોવા મળે છે અને જે પીવાનું પાણી છે તેની ઘણી અછત જોવા મળે. અછત એટલે ખોટ જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. આ વર્તમાન જે સમય છે એ સમયમાં જે ભૂમિગત, જે જમીનની અંદરનું પાણી છે તેને બહાર કાઢે છે, ટ્યુબવેલ દ્વારા બહાર કાઢે છે. આથી જે ભૂમિનું પાણી છે તે સાવ નીચે જતું રહ્યું છે. તો આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આપણે જોઈએ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. તેની જાળવણી કઈ રીતે કરીશું અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરશું તે જોઈએ. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. ઉપલબ્ધ જળ જે પાણી છે તેનું મર્યાદિત માત્રામાં છે. પ્રદૂષિત જળની ખૂબ મોટી સમસ્યા છે અને આ પાણીનું પ્રદૂષણ થાય છે સૌથી મોટી સમસ્યા છે. જેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. જળ એ આપણી સહિયારી સંપદા છે. પાણી એ આપણી સહિયારી સંપત્તિ છે. દરેક લોકોની સંપત્તિ, કોઈ એકલાનું પાણી છે નહીં, દરેક લોકોની સંપત્તિ પાણી છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે, હવે જળને સાચવવું હોય તો તેનામાં ઉપાયો સામાન્ય રીતે કેવા છે કે જેવા કે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું. વધુમાં વધુ આપણે જળાશય જ્યાં પાણી ભરાઈ રહે તેવાનું નિર્માણ કરવું. ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો. નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. આપણે તળાવ બાંધવા જોઈએ જેથી વરસાદનું પાણી હોય તેમાં ભરાઈ રહે. જેમ કે બંધારા કરવા જોઈએ, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડીઓ વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોક જાગૃતિ લાવી જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી જોઈએ. બાગ, બગીચા અને શૌચાલયમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બાગમાં, બગીચાઓમાં અને શૌચાલયમાં જે પાણી વપરાય છે તેનો આપણે વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવો જોઈએ. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી
જોઈએ. આગળ જોઈશું આપણે. અહીં જળ સંસાધન પણ સમાપ્ત થયું. હવે આપણે જોઈએ ખનિજ સંસાધન. વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતા હતા. આપણે આગળ ધોરણ 6માં બી ભણી ગયા, બરાબર. આદિમાનવનો તે લોકો શું કરતા? શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતા. એટલે કે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. આપણી માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના જે તબક્કા છે એ ખનિજોના નામ પરથી ઓળખાય છે. તેમના ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણ યુગ. હવે માનવ વિકાસના તબક્કામાં આપણે પાષાણ યુગ એ ખનિજોના નામ પરથી જ ઓળખાયું. પાષાણ એટલે પથ્થરોનો યુગ. તામ્ર યુગ તાંબાનો યુગ. કાંસ્ય યુગ કાંસાનો યુગ. લોહ યુગ એટલે કે લોખંડનો યુગ. અને વર્તમાન સમયને અણુયુગ કહે છે. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. ઉદ્યોગો સ્થપાયા, ઉદ્યોગોની ક્રાંતિ આવી. તે પછી આપણે જે ખનિજો છે ખનિજોનું મહત્વ તો અનેક ગણું વધી ગયું છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. અને આપણા ભારત પાસે ખનિજ સંપત્તિ છે તો આ હોવાથી વિશ્વના દેશો સાથે તે કદમ મિલાવવા માટે આગળ વધી રહ્યું છે. તો હવે આપણે ખનિજ સંરક્ષણ કઈ રીતે કરીશું, ખનિજોનું રક્ષણ કેવી રીતે કરીશું તે જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીના માંગને કારણે કુદરતી સંસાધનનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ટેકનોલોજીનો વિકાસ અને વધતી જતી વસ્તીનો જે માંગ છે એ લોકોના કારણે આ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘણી છેલ્લી સીમા સુધી પહોંચી ગયો છે. જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો. જેથી હવે ઘણા ભાગના ખનિજો જાણે ખૂટી જવાનો ભય છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ ખનિજ ખૂટી જવાના આરે ઊભા છે. એથી ખનિજ સંસાધનોને ખૂબ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. ખનિજનો આપણે કરકસર વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે કે તેનું રક્ષણ કરવું એ પણ એક પ્રકારની બચત જ કહેવાય. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. હવે જે આ ખનિજ સંપત્તિ છે એ ખૂટી પડશે, બરાબર. તો ખૂટી પડવાના આરે આવેલા તેનો વિકલ્પ કોઈ શોધવો જોઈએ કે ખનિજ સંપત્તિ નહીં હોય તો એના સિવાય આપણે બીજું શું વાપરી શકીશું વિકલ્પમાં, એ પણ શોધવો જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ પણ કરવી જોઈએ. અને જો શક્ય હોય તો ખનિજોનો પુનઃ ઉપયોગ કઈ રીતે કરી શકીએ, તે જ ખનિજોનો ફરી ઉપયોગ કઈ રીતે લઈ શકીએ તેવી પ્રક્રિયાઓ પણ કરવી જરૂરી જ છે. તો ખનિજ સંસાધન પછી આપણું આવે છે વન અને વન્યજીવ સંસાધન. તો જોઈશું માનવનું અસ્તિત્વ અને પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. માનવ જે જીવે છે એ માનવનું અસ્તિત્વ અને તે માનવ પ્રગતિ કરે છે એ પ્રગતિ વિવિધ સંસાધનોને આભારી છે. કુદરત પાસે આપણે વિભિન્ન ચીજો મેળવી આપણી જરૂરિયાતો પૂર્ણ કરતા રહ્યા છે. આ કુદરત પાસેથી આપણે ઘણી બધી ચીજો મેળવી અને ચીજો મેળવીને આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરી રહ્યા છીએ. જેમાં જંગલ અતિ મહત્વનું સંસાધન છે. જંગલ એ ઘણું જ મહત્વનું સંસાધન છે. સાથે વન્યજીવન પણ નિરાળું અને વૈવિધ્યસભર છે. તો સાથે આ વન્યજીવન છે, વનજીવન, જંગલો એ પણ ઘણું વૈવિધ્યભર્યું જીવન છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વનનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે અને આપણા ભારતીય સંસ્કૃતિમાં વનનું મહત્વ ઘણું દર્શાવવામાં આવ્યું છે. તો આ વન એટલે કે જંગલોનું મહત્વ શું છે તે જોઈએ. જંગલો આપણને અનેક રીતે ઉપયોગી છે. તમને તો ખબર જ હોય, બરાબર, કે જંગલો આપણને ઘણી જ રીતે ઉપયોગી છે. જંગલમાંથી મળતું શાક અને સાલનું લાકડું ઇમારતી લાકડા તરીકે વપરાય છે. જંગલમાંથી મળતું શાક જે વૃક્ષ છે અને સાલ
આ બંને જે વૃક્ષોના લાકડા છે એ આપણે ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરીએ છીએ. તેમાંથી આપણે ઘરનું ફર્નિચર બનાવીએ છીએ. દેવદાર અને ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બને છે અને જે દેવદાર અને ચીડનું વૃક્ષ છે તેમાંથી આપણે રમતગમતના જે સાધનો છે તે બનાવીએ છીએ. વાંસમાંથી ટોપલા, ટોપલી, કાગળ, રેયોન વગેરે બનાવી શકાય છે. વાંસના ઝાડમાંથી આપણે એના લાકડામાંથી ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન બનાવીએ છીએ. જંગલમાંથી લાખ, ગુંદર, મધ, ઔષધિ વગેરે પણ આપણને મળે છે. આ બધું જંગલમાંથી જ મળે છે. જંગલમાં રહેતી પ્રજાને આજીવિકા પૂરી પાડે છે. જંગલોનું આર્થિક મહત્વ સાથે પર્યાવરણીય મહત્વ પણ વિશેષ છે. હવે આ જંગલોનું આર્થિક મહત્વ છે તેની સાથે પર્યાવરણનું મહત્વ પણ વધેલું છે કે જંગલો આબોહવાને વિષમ બનતી અટકાવી શકે. જંગલો શું કરે છે? જંગલો આપણને આર્થિક રીતે તો ઉપયોગી છે અને પર્યાવરણ તરીકે તો આબોહવાને વિષમ બનાવતી તે રોકે છે અને તેનું ભેજ જાળવી રાખે છે. તેમજ વધુ વરસાદ લાવવા માટે જંગલો ઉપયોગી છે. ભૂમિગત જળને ટકાવી રાખવામાં પણ મદદરૂપ થાય છે. જ્યાં ભૂમિગત જળ છે, જમીનની અંદર પાણી, એને ટકાવી રાખવા માટે જંગલો ઉપયોગી છે તથા જમીનનું ધોવાણ થતું પણ અટકાવે છે. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. વાતાવરણમાં ઓક્સિજન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંતુલન જળવાય છે તે જંગલોને આભારી છે. હવે આપણે આગળ જોઈએ. ભારતમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. આપણા ભારતમાં જે જંગલોનું પ્રમાણ છે તે ઘણું ઓછું છે. સૌથી વધુ જંગલ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તેમજ મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં રાજ્યોમાં આવેલા છે. સૌથી વધુ જંગલ યાદ રાખજો, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં છે. ઉત્તર પૂર્વના પર્વતીય ક્ષેત્રોમાં જંગલનું પ્રમાણ 60%થી વધુ છે. ઉત્તર પૂર્વમાં પર્વતીય ક્ષેત્રોનું જંગલોનું પ્રમાણ 60%થી પણ વધુ છે. ગુજરાતમાં તેના કુલ ક્ષેત્રના સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ 2017-18ના રિપોર્ટ અનુસાર 11.18% વિસ્તારમાં જંગલો આવેલા છે. આપણા ગુજરાતમાં 11.18% જેટલો વિસ્તાર છે તેમાં જંગલો આવેલા છે. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિના ભાગના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ. રાષ્ટ્રીય જે વન નીતિ છે તેના અનુસાર શું કહે છે? કુલ ભૂમિનો જેટલો ભાગ છે તેમાં 33% જેટલો ભાગમાં આ જંગલનો વિસ્તાર હોવા જોઈએ. તો ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું છે કે 33% જંગલો હોવા જોઈએ, પરંતુ આપણા ભારતમાં જંગલોનું પ્રમાણ લગભગ 23% જેટલું જ છે. આગળ હવે આપણે જોઈએ છે વન સંરક્ષણ. વનનું સંરક્ષણ કઈ રીતે કરવું? આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે. જંગલો ઝડપથી વિનાશ થઈ રહ્યા છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. તો ઘટતા જતા જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે. આ જંગલો જે દિવસે ને દિવસે ઘટતા જાય છે એ જંગલો વિશ્વની સૌથી મોટી સમસ્યા છે. વન ઘટવાના ઘણા કારણો છે. તો જંગલો જે ઘટે છે તેના ઘણા બધા કારણો છે. જેમ કે માનવીની જમીન મેળવવાની ભૂખ. માણસને ભૂખ છે કે હું જમીન મેળવી દઉં, બરાબર. ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડવો, ત્યાંથી પછી તે ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે. ઇમારતી લાકડું મેળવવું, તેને કાપી દે છે જંગલોને અને પોતે લાકડું મેળવે છે. શહેરીકરણ વગેરેના લીધે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. શહેરીકરણ, લોકો જંગલો કાપી નાખે છે અને નવા નવા ગામ વસાવે છે. જંગલોના આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડે છે. તો આ જંગલનો આડેધડ વિનાશ થાય છે, બરાબર. તો તેના કારણે કેટલાક માઠા એટલે દુઃખભર્યા પરિણામો પણ પર્યાવરણને ભોગવવા પડ્યા છે. નંબર 1, પ્રદૂષણમાં વધારો થયો છે. કેવા પરિણામો આવ્યા છે? તો જંગલો ઓછા છે તેના કારણે પ્રદૂષણમાં વધારો છે. નંબર 2, વરસાદનું પ્રમાણ ઘટવું. 3, દુકાળ પડવા માંડ્યો છે. 4, જમીનનું ધોવાણ થાય છે. 5, નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા. 6, વૈશ્વિક તાપમાનમાં વધારો થઈ ગયો છે. તાપમાન
વધી ગયું છે. 7 પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામ્યું છે વગેરે. ભારતીય બંધારણમાં વન્યો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેને સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. બરાબર કે વનો, સરોવરો, નદીઓ, વન્ય પ્રાણીઓ આ બધાનું આપણે જતન કરવું જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ, તેમની સુધારણા કરવી જોઈએ. બરાબર, એ પ્રત્યે અનુકંપા દર્શાવવી જોઈએ વગેરેની આપણી મૂળભૂત ફરજ છે. વન અને વન્યજીવોને કાયદા દ્વારા પણ રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. તો વન અને વન્યજીવોને એવા કાયદા બનાવવામાં આવ્યા છે, કાયદા ઘડવામાં આવ્યા છે, તેના દ્વારા પણ તેમનું રક્ષણ પૂરું પડાય છે. તેમાં સજાની પણ કેટલીક જોગવાઈઓ છે. તો વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. વન સંરક્ષણ કરવું હોય તો એના નીચે કેટલાક ઉપાયો આપ્યા છે કે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. પર્યાવરણનું શિક્ષણ આપવું જોઈએ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ થઈ શકે છે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવો. બરાબર, વિવિધ સ્પર્ધાઓ યોજવી જોઈએ અને તેમાં પછી વિવિધ પ્રવૃત્તિઓ કરવી જોઈએ, તેમાં જંગલોનું મહત્ત્વને સમજાવવું જોઈએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું જોઈએ. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જોઈએ. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું જોઈએ. તો ઉજવણીના વિવિધ દિવસો, પર્યાવરણ ઉજવણીના વિવિધ દિવસો અહીંયા છે. 21મી માર્ચ વિશ્વ વન દિન, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ, 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન અને 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. હવે આગળ જોઈએ વન્યજીવ સંસાધન. વનના જે જીવો છે એ સંસાધન આપણે જોઈએ. ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. ભારતનું જે વન્યજીવન છે એ વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ, આખા વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. કે અનેક પ્રાણીઓની જાતિઓ છે એ આપણા ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. માછલા પણ તમે જુઓ, અલગ અલગ પ્રકારની તેમની જાતિ જોવા મળે છે આપણા ભારતમાં. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. બરાબર, ઉભયજીવી એટલે જે પાણીમાં પણ રહી શકે અને જમીનમાં પણ રહી શકે તેવા પ્રાણીઓ પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. તો કયું વૈવિધ્ય કેવું છે તે જોઈએ કે જમ્મુ કાશ્મીરમાં અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે. આગળ ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. આગળ એકશિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે. કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ગુડખર એટલે કે જંગલી ગધેડાનો જોવા મળે છે. આગળ જોઈએ કે ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય જોવા મળે છે. ભારત એક એવો દેશ છે કે જ્યાં સિંહ પણ જોવા મળે, દીપડો અને વાઘ પણ જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રે વગેરે જોવા મળે છે. આગળ રોયલ બેંગાલ ટાઈગર એટલે કે બંગાળનો વાઘ એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. આખા વિશ્વમાં જે 8 જાતિઓ છે એમાં એક જાતિ છે રોયલ બેંગાલ ટાઈગર. આગળ દાંતા, જેસોર, વિજયનગર અને ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. રીંછ ક્યાં જોવા મળે છે? દાંતા, જેસોર, વિજયનગર અને ગુજરાતના ડેડિયાપાડા અને રતનમહાલમાં રીંછ જોવા મળે છે.
ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિની પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. આપણા ભારતમાં અલગ અલગ પ્રકારની જાતિઓ પક્ષીઓમાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. આપણા ગુજરાતમાં આવેલું નળ સરોવર એ શિયાળામાં જે વિદેશી પક્ષીઓ આવે છે, યાયાવર પક્ષીઓ એટલે કે વિદેશમાંથી આવતા જે પક્ષીઓ છે તેમના માટે જાણીતું છે. સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે અને આપણા ગુજરાતનું રાજ્ય પક્ષી કયું? સુરખાબ છે. ભારતના સાગર કિનારે મેક્રલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ જોવા મળે છે. આપણા ભારતના સાગર કિનારે દરિયામાં બરાબર કઈ કઈ માછલીઓ? મેક્રલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન. આ બધી માછલાઓની જાતિ છે એ આપણને જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ જોવા મળે છે. આપણા ભારતની અંદર વિવિધ પ્રકારના હરણ જોવા મળે છે અને સાપ પણ અલગ અલગ પ્રકારના જ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે અને હિમાલયમાં જે ઠંડુ વાતાવરણ છે ત્યાં આપણને લાલ પાંડા જોવા મળે છે. અહીં છે લુપ્ત થતું વન્યજીવન. લુપ્ત એટલે હવે નાશ પામતું વન્યજીવન. ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. ધ્યાન આપજો કે આપણા ગુજરાતના જંગલમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો એ હવે લુપ્ત થઈ ગયું છે, નાશ પામી ગયું છે. કેટલાક પક્ષીઓ જેમાં કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગેઈ, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. આ જેટલા પ્રાણીઓ છે એ હવે નાશ થવાની તૈયારીમાં છે, જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ એટલે કે મગર, ગંગેઈ, ડોલ્ફિન વગેરે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળબિલાડી સંકટમાં છે અને ગુજરાતની જે નદી છે નર્મદા, તાપી અને સાબરમતી તેમાં જળબિલાડી જોવા મળે છે. પણ હવે જળબિલાડી પણ ઓછી રહી ગઈ છે, હવે એ પણ નાશ પામી જશે. કે તમે ચિત્રમાં જુઓ લાલ પાંડા જે આપણે આગળ જોયું હિમાલયમાં બરાબર હિમાલયના શીત વનોમાં જોવા મળે છે તે લાલ પાંડા છે. નીચે ઘડિયાળ એટલે મગરનું ચિત્ર છે. ગંગેઈ ડોલ્ફિન અને જળબિલાડી તમે જુઓ તે ગુજરાતની નદીઓમાં જોવા મળે છે જળબિલાડી. આગળ વન્યજીવન સંરક્ષણ. તો આપણે વન્યજીવોનું સંરક્ષણ કઈ રીતે કરી શકીએ? તો કે સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સદીઓથી આ વન્યજીવનને સાચવવા માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવન સંરક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાં મળે છે. કે અશોક જે રાજા હતા તેમણે પણ આ વન્યજીવોના રક્ષણ માટે જે કાયદા બનાવ્યા હતા તેની નોંધ ઇતિહાસમાં લેવાયેલી જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા છે કે મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. મોટાભાગના રાજ્યોમાં કેવી છે? સ્ટેટ વાઇલ્ડ લાઇફની રચના થયેલ છે. એટલે અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ તે માટે કામ કરી રહી છે. તો વન્ય સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાઓના પગલાઓ લેવા જોઈએ. કયા છે તે જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. નંબર 2, જંગલોના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. કે વન્યજીવો છે જંગલમાં તેઓની ગણતરી કરવી જોઈએ અને ઓછા થાય તો તેના પર ધ્યાન આપવું જોઈએ. જંગલો વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે. તેથી જંગલોનો વિનાશ થતો આપણે અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ. લોકોને આપણે વન્યજીવનનું મહત્ત્વ સમજાવવું જોઈએ અને તેમનું રક્ષણ કરવું જોઈએ એવી સમજ આપવી જોઈએ. જંગલોમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવોને માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાત જેવી કે પાણી,
ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. હવે રણ પ્રદેશનું જીવન, કે રણ પ્રદેશનું જીવન કેવું હોય તે જોઈએ આપણે. નંબર 1 છે સહરાનું ગરમ રણ. ગરમ રણ બાજુમાં જે નકશો આપેલો છે એ સહરાનું રણ આફ્રિકા ખંડનું છે, જેમાં સહરાનું રણ તમે જોઈ શકો છો કે સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ, આખા વિશ્વનું સૌથી મોટું રણ એ સહરાનું રણ છે. આ રણ ઘણું જ વિશાળ છે. સહરાની આબોહવા ગરમ અને શુષ્ક છે. ગરમ અને સૂકી છે. શુષ્ક મતલબ વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50°C સુધી પહોંચી જાય છે. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રદેશમાં દિવસનું તાપમાન અમુક ટાઈમ તો 50°C કરતાં પણ વધી જાય છે. રાત્રિનું 0°C જેટલું પણ નીચું થઈ જાય છે. વનસ્પતિ અને પ્રાણી જગત, તેના વનસ્પતિ અને પ્રાણી જગત કે સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ હોય છે. ખજૂરના વૃક્ષો આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ ઓછી જ વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણ દ્વીપો આવેલા છે. ખજૂરના જ વૃક્ષો છે અહીંયા. શિયાળ, જરખ, રણના વીંછી, કાચિંડા, રણની ઘો અને સાપ જેવા આ પ્રદેશમાં જોવા મળે છે. આગળ જોઈએ. આ તમે ચિત્રો જોઈ શકો છો તે છે સહરાનું રણ. એમાં ખજૂરના વૃક્ષો છે. ખનિજ તેલ ક્ષેત્રો ત્યાં મળે છે, મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને પારંપરિક માટીના ઘર પણ અહીંયા જોવા મળે છે. હવે ત્યાંના લોકો કેવા છે તે જોઈએ. લોકો સહરાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે. હવે સહરાની આવી વિષમ આબોહવા છે બરાબર, એમાં પણ લોકોનું જીવન જોવા મળે છે, ધબકતું જોવા મળે છે. જેમાં બદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિઓ લોકો વસે છે. મોટે ભાગે તેઓ ઘેટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણોમાં જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાકો લેવાય છે. કેવા પાકો લેવાય છે? ખજૂર અને ઘઉં. સહરાના રણ વિસ્તારમાં ખનિજ તેલ પણ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી અહીંયા ખનિજો ઘણું જ પ્રાપ્ત થાય છે. ખનિજ કેટલાક પ્રદેશમાં લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થયા છે. હવે કાચા માટીના મકાનોને બદલે તેઓ પાકા મકાન, રોડ, રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશીમાંથી પણ ઘણા લોકો અહીંના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા આવવા લાગ્યા છે. હવે આપણે જોઈએ લદ્દાખનું રણ. અહીંયા આપણે નકશો જોવાય છે કે જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોનું છે. ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, યાદ રાખો, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. ઉત્તરે કારાકોરમ, દક્ષિણે જાસ્કર. આ ક્ષેત્રની મુખ્ય નદી સિંધુ છે અને જે આ ક્ષેત્રમાં મુખ્ય નદી વહે છે તે સિંધુ નદી. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ પાતળી છે અને આબોહવા ઠંડી અને શુષ્ક એટલે કે સૂકી છે. ઊંચાઈ પર આવેલું છે બરાબર, તો તેની હવા પણ પાતળી અને ઠંડી છે, સૂકી છે. અહીં ઉનાળામાં તાપમાન 0°C થી ઉપર અને રાત્રે તાપમાન 30°C થી પણ નીચે ઉતરી જાય છે. માઇનસ, વિચાર કરો, અહીંયા ઉનાળામાં તાપમાન કેવું થાય છે? ઉનાળામાં 0°C થી પણ ઉપર અને રાત્રે તાપમાન -30°C થી પણ નીચે જતું રહે છે. એટલે અહીં વરસાદનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રહે છે.
અહીં જાણવા જેવુંમાં છે કે લદ્દાખને ખા-પા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમભૂમિ, એકદમ ઠંડી ભૂમિ. હવે જોઈએ વનસ્પતિ અને પ્રાણી જીવન. લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણ ધરાવતું હોવાથી ત્યાં ખૂબ ઓછી વનસ્પતિ છે. ત્યાં વનસ્પતિ ખૂબ ઓછી છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે. પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો જોવા મળે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપ્લરના વૃક્ષો. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુકર, ગ્રેન્ડલા, સ્નો પાર્ટ્રીજ એટલે કે બરફનું તિતર, તિબેટનો સ્નોકોક, રૈવેન અને હપ જોવા મળે છે. આ બધા પ્રાણીઓ છે, બરાબર, પક્ષીઓ અને પ્રાણીઓ. જ્યારે આ પક્ષીઓ હતા, હવે પ્રાણીઓ જોઈએ, જેમાં હિમદીપડા, લાલ લોમડી, માર્મોટ એટલે કે મોટી ખિસકોલી, ગેરુવા, રંગૂન રીંછ અને હિમાલયન તાહર જોવા મળે છે. અને દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટા અને યાક પ્રાણીઓ પાળવામાં આવે છે. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે. યાકનું દૂધ આવે તેમાંથી પનીર બને છે. અને ઘેટા બકરાના તથા યાકના ઊનનો ઉપયોગ કરી ગરમ કપડાં બનાવવામાં આવે છે. અહીંયા ચિત્ર આપ્યા છે લદ્દાખના ખેતરો. જુઓ, આ છે લદ્દાખના ખેતરો. અને અખરોટનું વૃક્ષ, અહીંયા ઠંડામાં અખરોટ જોયું તમે, અખરોટનું વૃક્ષ છે, વચ્ચે અખરોટ દેખાય છે. હવે લોકો, ત્યાંના લોકો શું કેવા અને શું પહેરે છે, બરાબર, રહેણી કહેણી તે જોઈએ. લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. લદ્દાખ અહીં મોટે ભાગે ઇન્ડો-આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિઓ લોકો વસે છે, જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. અહીંના લોકો મોટે ભાગે કયો ધર્મ પાળે છે? બૌદ્ધ ધર્મ. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો આવેલા છે. આ લદ્દાખ ક્ષેત્રમાં બૌદ્ધ મઠો આવેલા છે, જેમાં હેમિસ, થિક્સે અને રો વગેરે છે. ચિત્ર બાજુમાં દેખાય છે, બૌદ્ધ મઠ છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા અને વટાણા વગેરેની ખેતી કરે છે. ઉનાળાની ઋતુમાં, આપણે અહીંયા શિયાળામાં વટાણા હોય છે અને ત્યાં ઉનાળાની ઋતુમાં જવ, બટાકા અને રેતી વટાણાની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ કરે છે. ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો કરે છે, જેવી કે દુકાન કરવી, ગરમ કાપડ વણવું પણ વગેરે કરે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવને કારણે નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે અહીંયા તિબેટિયન સંસ્કૃતિ વધુ પ્રમાણમાં ફેલાઈ ગઈ છે. આથી આ કારણે નાના તિબેટ તરીકે પણ લદ્દાખને ઓળખવામાં આવે છે. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંના લોકોનું જીવન કેવું છે? સાદું અને સરળ. અહીંના લોકોની રોજગારી મોટે ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. લોકોની રોજગારી કોની સાથે જોડાયેલી છે? પ્રવાસન ઉદ્યોગો. પ્રવાસી લોકો આવે અને ઉદ્યોગો એના દ્વારા. દેશ વિદેશી લોકો અહીં ફરવા માટે આવે છે. અહીંનો મઠો, ઘાસના મેદાનો અને હિમનદીઓ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવો અને ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક લહાવો છે. આમ લદ્દાખનું જીવન જોવું એક અદ્ભુત લહાવો છે. આ લદ્દાખનો પારંપરિક પહેરવેશ, તમે લોકોનો પહેરવેશ જોઈ શકો છો. અહીંયા ચિત્ર છે. લદ્દાખનું મુખ્ય શહેર લેહ છે. લેહ એનું મુખ્ય શહેર છે, જે હવાઈ અને જમીન માર્ગે જોડે છે. તે અહીંયા હવાઈ માર્ગ પણ છે, બરાબર, અને જમીન માર્ગ પણ છે. ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1A પસાર થાય છે. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે. આધુનિકીકરણ સાથે અહીંના લોકોનામાં પણ પરિવર્તન આવવા માંડ્યું છે. છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને ચાલે છે. અહીંના લોકો આ જે પર્યાવરણ છે, પ્રકૃતિ, તેની સાથે તે ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરી પોતાનું જીવન વિતાવે છે. અને પ્રકૃતિય વસ્તુઓનું પોતે ખૂબ જ કરકસરપૂર્વક તે જીવન વિતાવે છે, ઉપયોગ કરીને તેનું જીવન વિતાવે છે. હવે આપણે જોઈએ અહીંયા કચ્છનું રણ. ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે.
ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમ સરહદે કચ્છનું રણ આવેલું છે. કચ્છના રણની ઉત્તર અને પૂર્વમાં પાકિસ્તાન દેશ અને રાજસ્થાન રાજ્ય આવેલ છે. તેના 2 ભાગ પડે છે, નાનું અને મોટું રણ. વિસ્તાર જે ખંડીય છાજલી ઊંચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલ આ રણ થોરનો રણ એક ભાગ છે. એક ભાગ છે થરનો રણ. અહીં સફેદ રણ પણ આવેલું છે. અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. સફેદ રણ પણ છે અહીંયા, તેની આબોહવા ગરમ અને સૂકી છે. હવે ત્યાંની વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે? તો કચ્છના રણમાં બન્ની વિસ્તાર આવેલો છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા ગાંડા બાવળના વૃક્ષો વાવવામાં આવે છે. કચ્છનું રણ આગળ વધતું અટકે તેના માટે ત્યાં ગાંડા બાવળ વધુ રોપવામાં આવે છે. કચ્છના મોટા રણમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગો જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ગોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. ગોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે અને જે ગોરાડ પક્ષી છે એ હવે નાશ થવાને આરે છે, તૈયારીમાં છે. અહીં ઘુડખર એટલે કે જંગલી ગધેડા, નીલગાય, સોનેરી શિયાળ અને હેણોતરો, નાર, જરખ અને ચિંકારા કાળિયાર વગેરે પ્રાણીઓ પણ જોવા મળે છે. અહીં આપણે જોઈએ કે લોકોનું જીવન કેવું છે. તો કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. અહીંના લોકો દરિયા કિનારાના વિસ્તારમાં લોકો વહાણવટુ, માછીમારો અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી રોજગારી મેળવે છે. દરિયા કિનારાના વિસ્તારના લોકો શું કરે છે? વહાણવટુ, વહાણ ચલાવવાનું, માછીમારો એટલે માછી પકડી અને ઝીંગા માછલી છે જે એને પકડીને વ્યવસાયમાંથી પોતાની રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. અહીંયા કેટલીક આબોહવા વિશિષ્ટ છે. આથી ત્યાં ખારેક, દાડમ, નાળિયેર અને કચ્છી કેસર કેરી પાક લેવાય છે. અને અહીંનો મુખ્ય ખેતી પાક બાજરી છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ અહીંયા વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ સંપૂર્ણ પાઠ સમાપ્ત થાય છે અને આ પાઠનું સ્વાધ્યાય આપણે આગળના વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.